સુરતના સરથાણા નેચર પાર્કમાં વાઘની પજવણી કરવામાં આવતી હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। એક મુલાકાતી વાઘને પથ્થર મારતો હોય તેવો વિડીયો વાયરલ થતા ઝૂ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સુરતમાં ઉનાળુ વેકેશનને લઈને સરથાણા નેચર પાર્કમાં મુલાકાતીઓનો ઘસારો ખૂબ જ જોવા મળ્યો હતો। ત્યારે એક વિડીયો વાઘને પજવવાનો સામે આવ્યો છે। સરથાણા નેચર પાર્કમાં વાઘની પજવણી કરવામાં આવતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સૂતેલા વાઘને ટીખળકોરે પથ્થર મારી પજવ્યો હતો। આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે વાઘ સૂતો છે અને તેને જગાડવા યુવક પથ્થર ફેંકે છે। આ ઘટનાને લઈને હવે સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે। નેચર પાર્કના સત્તાધીશો દ્વારા આ ઈસમ સામે કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વ્યક્તિની ઓળખ બાદ વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયેલો છે જેમાં કોઈ મુલાકાતી છે ઇન્ટેન્સલી વાઘને પથ્થર મારી અને એને કરણગત કરતો દેખાઈ રહ્યો છે। એટલે લગભગ આ જે વિડીયો છે શનિવારના મુલાકાતી દ્વારા કરવામાં આવેલો છે અને એ તમામ ઝૂમાં પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડનીય જોગવાઈ છે। હમણાં તો જે રોડ સાઈડના મુલાકાતીઓ માટે અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે એનું સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે અને એમાં આઈડેન્ટિફાય થયા પછી જ્યારે બી એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડનીય અને બીજી બી કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।